નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જવું છે કે આજકાલ હોસ્પિટલો જે પ્રમાણે પીએમજેવાય અંતર્ગત જે પ્રમાણે ગેરરીતિ પણ કરતી હોય છે તેવી જે બાબત સામે આવી છે, ક્યાંક અલગ અલગ નિવેદનો પણ અત્યારે તો સામે આવ્યા કે ના આ પ્રકારની જો પરિસ્થિતિ સામે આવતી હોય તો અત્યારે તો તેને રોકવી કેવી રીતે। જ્યારે એમ કહેવાય ને કે કેગનો એક રિપોર્ટ પણ હતો પીએમજેવાય અંતર્ગત સૌથી વધુ દર્દીઓએ હેમોડાયાલિસિસની અત્યારે તો જે સારવાર લીધી હોય તેવી બાબત પણ સામે આવી છે। પ્લસ જે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની વાત કરીએ તો તેની પણ અત્યારે તો બાબત જે અત્યારે તો જોવા મળતી હોય છે। પણ સાથે સાથે જે એમ કહેવાય ને કે ખ્યાતિ હોસ્પિટલના જે બહુચર્ચિત કૌભાંડની જે બાબત જે સામે આવી, ત્યારબાદ મહેસાણાની એક સાથે 20 જેટલી હોસ્પિટલમાં ગેરરીતિઓનો પર્દાફાશ થયો હોય તેવી વિગતો પણ સામે આવી છે। સુરેન્દ્રનગરની જે હોસ્પિટલ હતી તેમાં પણ અત્યારે તો આ પ્રકારની ગેરરીતિ સામે આવી છે। પ્લસ જે આ પ્રકારની અત્યારે તો જે રમતનો અંત લાવવા માટે ડૉક્ટરોએ પણ અત્યારે તો જે આગળ આવવું પડ્યું છે તેવી બાબત પણ સામે આવી છે। મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર ભરત કાકડિયા, કે જેઓ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ છે। સાથે સાથે જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે। જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર ભરતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે કે એક બાજુ જે રીતે બાબત જે સામે આવી છે અને તેમાં પણ જોવા જઈએ તો જે અત્યારે હાલ કૌભાંડોની જે બાબત સામે આવી છે તેની સામે આઈએમએ દ્વારા પણ અત્યારે હાલ તો ઋષિકેશ પટેલ જે આપણા આરોગ્ય મંત્રી છે તેમને એક પત્ર લખવામાં આવ્યો છે। આપની પ્રતિક્રિયા? જી બિલકુલ, તમારી પાસે યજ્ઞભાઈ બિલકુલ લેટેસ્ટ માહિતી છે। આજે જ ઋષિકેશભાઈ પટેલને અમે પત્ર લખેલો છે કે આ જે ગેરરીતિ ખ્યાતિ હોસ્પિટલમાં થઈ છે એના અમે બહુ ગંભીરતાથી એની અમે નોંધ લઈ છીએ અને એના માટે જે કાંઈ જરૂરી પગલાઓ હોય એ સરકારે લેવા જોઈએ। લોકોની સુખાકારી માટે, પ્રજાના સ્વાસ્થ્ય માટે જે કોઈ ચેડા થતા હોય એ બાબતની તપાસ કરીને જરૂરી પગલાં બિલકુલ લેવા જોઈએ। એમને કોઈ છાવરવા માટેનો પ્રયત્ન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ તરફથી નથી। બીજી એક સ્પષ્ટતા એ કરી દઉં યજ્ઞભાઈ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ કે જેની પાસે સત્તા છે, કોઈ ડોક્ટર પ્રેક્ટિસ કરે ન કરે એના માટેના લાયસન્સ રદ કરવા એની જેની પાસે સત્તા છે એ એક અલગ સ્વાયત્ત સંસ્થા છે। અને અભૂતપૂર્વ એવો આ વખતે એને મેસેજ એવો આપ્યો છે કે ખ્યાતિકાંડ થયું એના 2 થી 3 કલાકમાં એમને આ ડોક્ટરોને નોટિસ ફટકારીને સંપૂર્ણ જે માહિતી છે, જે કંઈ સારવાર થઈ છે, સારવારને લગતા જે કંઈ કાગળો દસ્તાવેજ છે એ 7 દિવસમાં જમા કરી અને એની જે તપાસ છે એને આગળ વધારવા માટેની એમને નોટિસ પણ ફટકારી દીધી છે। તો સાચી વાત છે, પણ ભરતભાઈ એવું લાગી રહ્યું છે કે ના હજુ પણ ઇન્સ્પેક્શન થવું બહુ જરૂરી છે તમામ હોસ્પિટલ્સમાં? યજ્ઞભાઈ, આમાં શું છે કે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મારી સાથે છે ને, જગદીશભાઈ તો અવારનવાર રાજકોટના પણ અમારા હોસ્પિટલ વિશે વાત કરતા હોય છે। હવે વાત એવી છે કે આપણા ડોક્ટરો છે એ સમાજનો ભાગ છે, જેમ શાળા સંચાલકો સમાજનો ભાગ છે, જેમ કે વેપારી સમાજનો એક ભાગ છે, રાજકારણી આપણા છે એ પણ આપણા સમાજનો એક ભાગ છે, અને એ કોઈ બીજા કોઈ બહારથી કોઈ પરગ્રહમાંથી નથી આવ્યા। એટલે સમાજની અંદર જે બદીઓ છે, જે લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર, જે કાંઈ દૂષણો છે એ નેચરલી દરેક સમાજના ભાગને સ્પર્શે છે। કારણ કે હવે આ એક વસ્તુ લાંચ, રૂશ્વત, ભ્રષ્ટાચાર હવે ધીમે ધીમે આપણે ડીએનએમાં ઘૂસતો જાય છે। તો ડોક્ટરી સમાજની અંદર પણ થોડાક બ્લેક શીપ છે, એટલે કે જે ટોળાનું આખું ઘેટાનું ટોળું હોય તેમાં 2-3 બ્લેક શીપ હોય। તો એવા કેસીસ, આવા છૂટાછવાયા જે બનતા હોય છે એને ચોક્કસપણે અમારા તરફથી પણ અમે પગલાં લઈ છીએ। આજે બહુ જ ગંભીર આકરી ટીકા સાથે અમે ઋષિકેશભાઈને પત્ર લખ્યો છે। અમને પણ બહુ જ ખેદ છે, અને ખાસ કરીને જ્યારે ફાઇનાન્શિયલ ને લગતી બાબતોમાં સ્કેમ થાય ને એ તો બિલકુલ ન સ્વીકારી શકાય। ક્યારે કોઈ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થાય અને એમાં ડોક્ટરની જે કઈ જવાબદારી હોય એ એક અલગ વિષય છે, ટેકનિકલ વિષય છે, એના વિશે આપણે કોમેન્ટ ન કરી શકાય। પણ કોઈ પણ જાતના ફાઇનાન્શિયલ સ્કેમ જાણી જોઈને કરવા એ તો મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી। બિલકુલ સાચી વાત છે જગદીશભાઈ। જે પ્રમાણે
ખ્યાતિ હોસ્પિટલનો મામલો સામે આવ્યો અને ક્યાંક એમ કહેવાય ને કે ઇન્સ્પેક્શન પણ હાથ ધરવામાં આવ્યું. મેં જે પ્રમાણે કહ્યું કે મહેસાણાની એક સાથે 20 જેટલી હોસ્પિટલમાં પણ અત્યારે તો ગેરરીતિની બાબત સામે આવી છે. અને અત્યારે જે રીતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના જે પૂર્વ પ્રેસિડેન્ટ પણ આપણી સાથે અત્યારે તો જોડાયા છે, તેમણે પણ કહ્યું કે આ ઘટનાને અત્યારે તો સાંખી લેવાય જેવી નથી. તેમણે પણ અત્યારે તો એમ જ કહ્યું કે કોઈ પણ અત્યારે તો બાબત હોય તેની ઉપર કડક અત્યારે તો કાર્યવાહી થવું બહુ જરૂરી છે. પણ લાગે છે ને અત્યારે તો કાર્યવાહી થશે? જુઓ યજ્ઞભાઈ, આ બધી જ ઘીસી પીટી કેસેટ છે. કોઈ માણસ એમ ક્યારેય કે ના ના અમે સાખી લેવા તૈયાર છીએ, એ તો નહીં સાખી લેવાય એમ જ કે છે ને. પણ સાખી તો લીધું. આમાં સાખી માંથી કઈ સિંગડા ઉગે? આ 2 જણા મરી ગયા, શું કરી લીધું? ચાલો, નતર તમે સાખી નથી લીધું તો શું કરી લીધું? જે એક એસોસિએશન ને નૈતિક રીતે કહું છું, સજા આપવી સરકારનું કામ છે, એ છોડી દો. વિભાગનું કામ છે, એ છોડી દો. પણ દાખલા તરીકે કહો, આપણું એક પત્રકારોનું એક સંગઠન હોય, એમાં હું બ્લેકમેલ કરતા પકડાઈ જાઉં તો સરકાર મને જે સજા આપે તે, પણ કમસે કમ આપણા એસોસિએશન મને એના એસોસિએશનમાં તો કાઢી મૂકવો જોઈએ કે નહીં? કે આજથી જગદીશભાઈ જે છે એ અમારા પત્રકાર એસોસિએશનના સદસ્ય રહેતા નથી. એટલું જ નહીં, એની ઉપર આ બ્લેમ છે એ સાથે અમે એને ખેદ કરીએ છીએ એવો પરિપત્રકા જાહેર નથી કરતા અખબારોમાં. એટલે હું આપને કહું છું, ટીકા કરવી, કડક શબ્દોમાં આલોચના કરવી, વખોડી કાઢવું થોડું લોહી નીકળે, એ તો બોલાય. વખોડી કાઢ નથી તો સવાલ એટલો છે ભાઈ, આ આખું નેક્સસ જે ચાલી રહ્યું છે એ સરકાર સહિતના સંલગ્ન તમામ લોકોની મિલી ભગતથી ચાલી રહ્યું છે. છેલ્લા 5 વર્ષમાં તમે કલ્પના કરો, 5 જ વર્ષમાં જ્યારથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું 5 થી 10 લાખ રૂપિયા સુધીની સારવારની વાતો થઈ છે, ત્યારથી તમે 5 જ વર્ષનો હિસાબ જુઓ, 43 લાખથી વધુ સર્જરીઓ થઈ છે અને હોસ્પિટલોએ 9,983 કરોડ રૂપિયા સરકાર પાસેથી ઉઘેડી પોતાની તિજોરી ભરી લીધી છે. હવે તમે વિચાર કરો, જો 5 જ વર્ષમાં 43 લાખ લોકોને સર્જરી કરવા યોગ્ય જો એની તબિયત હોય તો આની પહેલાના 5 વર્ષમાં કેમ એટલી ન થઈ? એટલે હું આપને કહું છું, જ્યાં આ તથાકથિત ધોળા ડગલા જેવા બગલા ભગતોને જ્યારથી ખબર પડી કે આ પ્રધાનમંત્રી યોજનામાં તો ગરીબ માણસો, અને મજા જુઓ સાહેબ આની, એક તો પેલા આ યોજના ગરીબો માટે છે, નક્કી છે. અને જે ગરીબો લાભ લે, ગામમાં કેમ્પ કરે, જો હોસ્પિટલો કેમ્પ કરે, એ તો ઝાડ નાખે છે, કેમ્પ નથી કરતા. ઝાડ નાખે છે, દાણા નાખે ને એવી રીતના. અને એમાં જેમ ઝાડમાં માછલા ફસાય એવી રીતે દર્દીઓને ફસાવવામાં આવે. તમે વિચાર કરો યજ્ઞભાઈ, અત્યારે આટલા પ્રદૂષિત વાતાવરણમાં અને આટલા કલુષિત ખોરાકમાં, એટલે કે સત્વહીન ફાસ્ટ ફૂડ, એ પ્રકારના ખોરાકમાં આપણે જીવીએ છીએ. હું અત્યારે રાતે રાણ જેવો લાગતો ભલે હોઉં, હમણાં ડોક્ટર જો મારું સ્કેનિંગ કરે તો મને 15-20 દર્દ તો મિનિમમ નીકળે. સમજો. એટલે આ લોકો જે કેમ્પ કરે છે ગામડાઓમાં જઈને, એટલે એ ઝાડ નાખે, ગમે તે કે ન્યા ક્યાં કોઈ વેરિફિકેશન થાય છે? ગામડાના માણસો હોય એને ખબર ક્યાં પડવાની પોતાને કે મારે હૃદયમાં કે કિડનીમાં કે શું કઈ છે કે નહીં? એટલે આ લોકો ભયભીત રીતે એને કહી દે. કારણ કે તમે જુઓ, જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે દર્દના પૈસા મળવાના છે હોસ્પિટલ્સને, એવા દર્દ થાય. કોઈ દી કોઈને સામાન્ય શરદી ન થઈ, કોઈ દી કોઈને તાવની વાત ન થઈ, કોઈને માથું ન દુખ્યું, બધા જ ને તમારે સ્ટેન્ડ મૂકવું પડશે. હૃદય ને કિડની ખરાબ થઈ ગઈ છે, ફેફસા ખરાબ થઈ ગયા છે, અન્નનળી બ્લોક થઈ ગઈ છે, બધાને આવા ગંભીર જ દર્દો. હવે આટલા ગંભીર દર્દો જો આ ગુજરાતમાં હોય તો ગુજરાતને તમે નંબર 1 કઈ રીતે કહી શકો? આમાં તો પછી આ તો માંદું ગુજરાત થઈ જાય. આ વિકસિત ગુજરાત ક્યાં છે? બલકે તમે જાણો છો, 6.5 કરોડની જનતામાં તમને 4 કોર હેલ્ધી લોકો જ જોવા મળે છે. માંદાની હોસ્પિટલો તો ઓછી છે ને, જેટલી હોસ્પિટલ છે એમાં માંદા છે. તમે જુઓ તો 6.5 માંથી 50,000 માણસો તમે જુઓ. દેશ આપણે ગુજરાત રાજ્યની 2,633 આટલી હોસ્પિટલ છે, પ્રાઇવેટ અને સરકારી બે મળીને. તો એમાં તમે ગણો તો પણ કેટલા લોકો? તો 6,50,000 માણસો રેગ્યુલર ગણો બીમાર,
તોય 6 લાખ લોકો તો સાજા નિર્વાહ દેખાય છે, જે કે આપણે રોડ રસ્તા બધી જગ્યાએ જોઈએ છીએ. તો આ બધાને હવે તમને ડોક્ટરોને એમાં બધામાં દરજ દેખાડવા માંડ્યા. એટલે ખરેખર તો ભગવાનનો દરજ્જો આપણે જયારે ભગવાન ડોક્ટરને આપતા હતા ત્યારે વાત એમ હતી કે આપણે એનામાં ભગવાન જોઈએ અને ઈ આપણામાં દર્દી નારાયણ જુએ. એને બદલે હવે દર્દી નારાયણની નગદ નારાયણ જોવા માંડ્યા, એટલે આ થયું છે. જી બિલકુલ. અત્યારે હાલ ક્યાંક સવાલ એ થતો હોય છે કે ના, આ પરિસ્થિતિ સામે આવતી હોય છે તો અત્યારે હાલ ગોરખ ધંધો બંધ ક્યારે થશે? ડૉક્ટર વસંત પટેલ આપણી સાથે જોડી ગયા છે, સિનિયર ફિઝિશિયન. વસંતભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. વસંતભાઈ, જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલનો મામલો જે સામે આવ્યો તે સમયે પણ જે ચર્ચાઓ ઘણી બધી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ પણ જોવા જઈએ તો મહેસાણાની 20 હોસ્પિટલમાં આ પ્રમાણે ગેરરીતિઓનો પર્દાફાશ પણ થયો છે. ક્યાંક રાજ્ય સરકારે પણ અત્યારે તો એમ કહ્યું છે જે અત્યારે હાલ હોસ્પિટલ હોય એ યોજનાઓનો જે ઉપયોગ અત્યારે તો કરતી હોય તે લોકો હવે મેડિકલ કેમ્પ હવે નહીં કરી શકે. અન્ય કોઈ પણ અત્યારે તો હોસ્પિટલ હોય તેની સામે પણ અત્યારે તો જે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી બાબત પણ સામે આવી છે. શું યોગ્ય કાર્યવાહી થશે ખરી? ગેરરીતિની વાત કરીએ તો આ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, પીએમજે, એની અંતર્ગત ગુજરાતમાં, આપણે ગુજરાત પૂરતી વાત કરીએ અથવા તો સમગ્ર દેશના લાગુ પડે જ છે. જો દરેક કેસની સ્ક્રુટિની કરવામાં આવે 100%, દરેક બધી જ હોસ્પિટલ અને બધા પેશન્ટ, તો પીએમજે ના નિયમ પ્રમાણે અત્યારે ચાલતી પીએમજે અંતર્ગત જે એમઓયુ કરેલી હોસ્પિટલોમાંથી કદાચ 5-10% હોસ્પિટલ એમાં એલિજિબિલિટી સાથે કામ કરી શકે, બાકી બધી બંધ થઈ જાય. કારણ કે કોઈને કોઈ પ્રકારની ગેરરીતિ આ યોજના ચલાવતી હોસ્પિટલો કરી રહી છે. એનું લિસ્ટ તમે કહ્યું કે ભાઈ ઉત્તર ગુજરાતની 20 હોસ્પિટલનું, એટલે આ એવું નેક્સસ છે કે દર્દીને અઠવાડિયા પહેલા રિપોર્ટ કરાવી દે 5-10 હજાર રૂપિયાના, પછી અઠવાડિયા પછી બોલાવે. પીએમજે માં નિયમ છે કે 4 દિવસ દાખલ થાય એના 4 દિવસ પહેલાનું બધું તમારે પીએમજે માં ગણાય, અઠવાડિયા 10 દિવસ પહેલાનું ના ગણાય, અને પછી અમુક સમય સુધીનું ગણાય, પછીનું ના ગણાય. એટલે હોસ્પિટલોમાં જે ડોક્ટરો બેઠા છે, જો એમને ના પોસાતું હોય તો આ યોજના લેવી જ ના જોઈએ. અને જો પ્રાઇવેટ હોસ્પિટલોમાં આ યોજના બંધ કરી દેવામાં આવે તો ઘણી બધી હોસ્પિટલો ઓક્સિજન પર આવી જાય એવી પણ પરિસ્થિતિ છે. આ યોજનાના કારણે જ મોટી કોર્પોરેટ હોસ્પિટલો અમુક અને મોટા ગ્રુપ દ્વારા ચલાવાતી હોસ્પિટલો અત્યારે હેમખેમ છે. એટલે સરકારે જો સેવા આપવી જ હોય ગરીબ દર્દીઓને, તો વડાપ્રધાન દરેક જિલ્લામાં મેડિકલ કોલેજનું એમનું સપનું છે. ગરીબ દર્દી 50% ફીમાં ભણી શકે એવા એમના ઉમદા વિચારો છે. 50% સીટો સરકારી કોટામાં સરકારી ફીથી જ ભણાવવામાં આવે એવું મોદી સાહેબ સપના જોવે છે. એમણે જાહેર 2022માં કર્યું, પણ હજી સુધી કઈ ઇમ્પ્લિમેન્ટ કર્યું નથી. એટલે આવી વાતો સારી લાગે સામાન્ય જનતાને, પણ ખરેખર જ જો નરેન્દ્રભાઈને ગરીબ દરિદ્ર નારાયણની સેવા કરવી હોય તો દરેક જિલ્લામાં 200 બેડની કેવી મોટી હોસ્પિટલો બનાવો અને ત્યાં જ મેડિકલ કોલેજ બનાવો, અને એ મેડિકલ કોલેજની ફી સરકારી કોલેજની ફી જેટલી જ રાખો. નહીં કે જે મેડિકલ માફિયાઓ છે 1 કરોડ 50 લાખ ફી લઈ સામાન્ય જનતાના ખિસ્સામાંથી પૈસા શેરવી લે, અને એ ડોક્ટર પાસે સામાન્ય પ્રજા શું અપેક્ષા રાખવાની? એ લોકો આવી યોજનામાં જોડાય, આ યોજનામાં જડાઈ ગોરખ ધંધા કરી ગરીબ દર્દીઓને બિનજરૂરી ઓપરેશનો થાય, બિનજરૂરી પ્રોસેસ, આવી બધી આ જે ખ્યાતિકાંડ થાય અને પૈસા ઘરે લઈ જાય. એટલે હું જગદીશભાઈની વાત સાથે બિલકુલ સહમત 100% છું. અને આનો નિકાલ કોઈ આરોગ્ય વિભાગમાં આવી મફતની સેવા, મારી દ્રષ્ટિએ જે ઇન્સેન્ટિવ્સ વાળી સેવા છે, આવી કોઈ યોજનાઓ ના હોવી જોઈએ. બીજા બધામાં ભ્રષ્ટાચાર કરે તો એમાં કોઈનું મૃત્યુ નથી થવાનું, પણ આ તો સીધું માનવ દેહ, એક લિવિંગ થિંગ સાથે તમે ડીલ કરો છો, અને તમારા ખિસ્સા ભરવા માટે જેને જરૂર ના હોય એની તમે એન્જિયોપ્લાસ્ટી કરો, જરૂર ના હોય એનું ઓપરેશન કરી દો. એટલે આ એકદમ મારી દ્રષ્ટિએ આ યોજનાને
બંધ કરી સરકારે સરકારી હોસ્પિટલો સારી ઊભી કરી અને એમાં જે આવે એને મફત સારવાર આપવાની જરૂર છે. તો આ 9,000 કરોડની જગ્યાએ 4,500 કરોડમાં આ બધું વસ્તુ સચવાઈ ગઈ હોય અને ખોટા કામ ના થયા હોય. પહેલી વાત તો ખોટા લોકોના ઓપરેશન ના થયા હોય અને કોઈના જીવ ના ગયા હોય. એક બાબત આમાં એ પણ આપણે પૂછવી છે કે તમે જે રીતે કહ્યું કે અત્યારે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોય કે પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલ હોય તે અત્યારે તો આ બાબતને જોઈ રહ્યું નથી, અત્યારે કે આના યોગ્ય થઈ નથી, બરાબર છે. તો આવી ઘણી બધી અત્યારે તો જગ્યાઓ છે, તો અત્યારે તેને પણ અત્યારે આઈડેન્ટિફાઈ કરવી બહુ જરૂરી છે. કારણ કે જો આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, આ તો પેલી 20 હોસ્પિટલ અત્યારે સામે આવી છે, અન્ય હોસ્પિટલ પણ અત્યારે તો જો સામે આવશે તો પછી શું કરશે? એટલે કે તમે જે રીતે અત્યારે તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો, તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને પણ અત્યારે તો જાગવું પડશે. એટલે કે ડોક્ટર્સે અત્યારે તો જાગવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે આમાં. ભરતભાઈ. હાજી, હવે આખા પ્રશ્નનું મૂળ છે ને એ થોડું વસંતભાઈ એમના જે કઈ એમને અત્યારે અભિપ્રાય આપ્યો એમાં જણાવ્યું કે આખી વ્યવસ્થા એવી હતી કે આજથી 25-30 વર્ષ પહેલા આરોગ્યની સંપૂર્ણ જવાબદારી છે ગુજરાત સરકારની હતી. કે ગુજરાત સરકારે એમાંથી પોતાનો હાથ લઈ લીધો અને જેમ વિદ્યા સહાયકોને ફિક્સ પગારમાં રાખ્યા, જેમ એને ટ્રાફિક વોર્ડન રાખીને ફિક્સ પગારમાં રાખ્યા, એ રીતે ધીમે ધીમે એને ડોક્ટરોને પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવા માંડ્યા. એમ કરતા કરતા એમને જે ગુજરાત રાજ્યની જે 5 મેડિકલ કોલેજો હતી સરકારી, એ સિવાય GMERS નામનું એક ટ્રસ્ટ રહીશું અને એ ટ્રસ્ટના નેજા નીચે એને પ્રાઇવેટ મેડિકલ કોલેજના સ્વરૂપમાં એને ડેવલપ કરી, જેની ફી લાખો રૂપિયામાં છે. એટલે જયારે તમારું બાળક જયારે 12 પાસ કરીને સારા માર્ક મળે છે તો એને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું બહુ મુશ્કેલ છે. પણ આવી 20-25 GMERS ની કોલેજ છે એમાં લાખો રૂપિયાની ફી દઈને જવું પડે છે. હવે આ જે નિર્માણ થઈ છે સિચ્યુએશન, એને હિસાબે કોઈ સામાન્ય મધ્યમ વર્ગના વાલીનો બાળક ભણીને બહાર આવે છે ત્યારે કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. હવે ખર્ચીને જયારે આવે છે ત્યારે પહેલો પ્રશ્ન તો એની જે EMI ભરવાના છે, એની પર જે આર્થિક ફટકો જે પડે છે, આ બધી વસ્તુ છે ને એ પણ એક પરિપ્રેક્ષમાં આપણે જોવી પડશે. એટલે નવી જનરેશનની અંદર આ પ્રશ્ન જે ઉદ્ભવે છે કે આવી વસ્તુ જે જગદીશભાઈ કીધું, હું સહમત છું કે આવી વસ્તુ આપણે 20-25 વર્ષ પહેલા ક્યારેય જોઈ નથી. ડોક્ટર એટલે જે કહે એને આપણે શ્રદ્ધાપૂર્વક માનીએ, પણ આ જે નવી આખી પરિસ્થિતિ નિર્માણ પામી છે એમાં સરકારે પણ વિચારવું પડશે. આરોગ્યની સંપૂર્ણ જવાબદારી સરકારે પોતે સ્વીકારવી પડશે. અને વસંતભાઈએ કીધું એમ સરકારી મેડિકલ કોલેજ જેમાં ફી બાકીની જે 5 મેડિકલ કોલેજ સરકારી છે, આપણે બીજા મેડિકલ કોલેજ કે વડોદરાની મેડિકલ કોલેજ કે જામનગરની મેડિકલ કોલેજ, એ સ્તરમાં ફી રાખી અને બાળકોને ભણાવીને એની પાસે બોન્ડ લઈને એની સેવા લેવી જોઈએ. આ એક જે માળખું વર્ષોથી જે ચાલ્યું આવતું હતું એને પાછું પકડવું પડશે. આપણે પ્રાઇવેટ હોસ્પિટલોને આ રીતે ફંડ આપીએ અને એ ફંડ વેડફાઈ જાય અને એ ફંડને એ લોકો દુરુપયોગ કરે એવું આપણે શું કામ કરવું જોઈએ? સરકારની આરોગ્ય, શિક્ષણ, આ તો બધી એની બેઝિક એની જવાબદારી છે. એ જવાબદારીમાંથી સરકાર મુક્ત થઈને જેમ છૂટે, કાલ સવારે એમ કહી દઈએ કે તમે હવે રેશન કાર્ડની દુકાનમાં લેવા ન જતા, તમે ડીમાર્ટમાં જઈને લઈ લો અને અમે ડીમાર્ટ વાળાને રિમ્બર્સ કરશું, તો ડીમાર્ટ વાળો નેચરલી કંઈક ને કંઈક ગફલા તો કરવાનો છે. તો આ પ્રાથમિક જવાબદારી છે એ સરકારની છે, સરકારે પોતે ઉપાડવી જોઈએ. અને આ મશીનરીને ખરેખર ઠીક જો નહીં કરે તો આવા નાના મોટા કૌભાંડો બીજા રાજ્યમાં પણ થયા છે, આપણા રાજ્યમાં. બિલકુલ બિલકુલ ડોક્ટર્સે પણ અત્યારે તો આગળ આવવું પડશે ને આ માટે. બિલકુલ ડોક્ટરે આગળ આવવું પડશે. ડોક્ટરોએ પણ પોતાની નિષ્ઠા સાબિત કરવી પડશે. જ્યારે સમગ્ર ડોક્ટરી આલમ ઉપર આ પ્રશ્ન છે ત્યારે ડોક્ટરે પણ પોતાની એગ્ની પરીક્ષામાંથી બહાર આવવું પડશે. પણ જગદીશભાઈ અવારનવાર કહે છે એ પ્રમાણે હવે દર્દીઓએ પણ વિચાર કરવો પડશે કે ક્યાં પગ મૂકે છે. એ ડોક્ટર છે એ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાંથી આવ્યો છે, ડોનેશન દઈને આવ્યા છે, ક્યાંથી ભણીને આવ્યા છે અને એ હોસ્પિટલની શું નામના છે. તમે જયારે કોઈ પણ વસ્તુની સેવા લ્યો છો તો તમારે ટેસ્ટિંગ કરીને જવું પડશે, 2 જગ્યાએ પૂછીને જવું પડશે. કારણ કે સમાજ બહુ મોટો થઈ ગયો છે હવે. ડોક્ટરી આલમ વિશે કઈ 1-2 ઉપરથી આપણે કોઈ દાખલા નથી આપી શકાતા છે. ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે ઘણી બધી જગ્યાએ એવી બાબત પણ જોવા મળી રહી છે કે અત્યારે જે
ડૉક્ટરના પ્રોફેશનમાં હોય તેઓ એમ પણ કહેતા હોય છે કે ના અમે સેવા કરી રહ્યા છીએ. ચલો સેવા કરે છે બહુ સાચી વાત છે, પણ અમુક જ્યારે આ પ્રકારના ડૉક્ટર્સ હોય કે જે અત્યારે તો સેવા નહીં પરંતુ માત્ર મેવા ખાવા માટે બેસતા હોય તો તેના કારણે અત્યારે તો એમ કહે ને કે ના બધાને અત્યારે ભોગવવું પડતું હોય ને તેવી બાબત પણ સામે આવતી હોય છે. જગદીશભાઈ, યજ્ઞભાઈ, સેવામાં મારે તમને 1 મિનિટ માટે જરા રોકવા છે. સેવા છે ને એ અમુક પ્રોફેશન સાથે સંકળાયેલી વસ્તુ છે, કે પછી પોલીસ તંત્ર હોય કે ડોક્ટરી સમાજ હોય કે ડોક્ટર સાથે સંકળાયેલા નર્સિંગ છે કે પેરામેડિક્સ છે. આ એક પ્રોફેશન સાથે વણાયેલી વસ્તુ છે અને એના ડીએનએ માં છે. એટલે એ પ્રોફેશનમાં અમને શીખવાડવામાં જ આવે છે. મની છે એ બાય પ્રોડક્ટ છે. ઓફકોર્સ બાય પ્રોડક્ટ પણ એટલી જ જરૂરી છે, કારણ કે ડોક્ટરે પણ હપ્તા ભરવાના હોય છે, ડોક્ટરે પણ જગ્યા લેવાની હોય છે, ડોક્ટરે પણ જયારે દસ્તાવેજ કરવાનો થાય ત્યારે બ્લેકના પૈસા ભરવા પડે છે. ઘણા બધા પ્રશ્નો હોય છે, પણ એ બાય પ્રોડક્ટ છે અને બાય પ્રોડક્ટ મહત્વની છે. પણ મેઇન જે આશય છે એ આ પ્રોફેશન પાસે હંમેશા સેવાનો રહ્યો છે. જગદીશ, સેવાની તો બાબત અત્યારે હાલ તો કહીએ છીએ, પરંતુ જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય ને ત્યારે ચોક્કસ એક સવાલ થતો હોય છે કે ના લોકો અત્યારે તો વિશ્વાસ કરે તો ક્યાં કરે અને કેવી રીતે અત્યારે તો કરે. જગદીશભાઈ, જુઓ ભાઈ, જેના હાથમાં કાયદો છે, શાસન છે, એ જો નફટાઈ ઉપર ઉતરી આવે તો જગતમાં કોઈ દી કોઈનું ભલું થાય નહીં. તમે કોરોના કાળથી માંડીને આજ સુધી જોયું છે, તમે બધાના ડોક્ટરના બિલ કેટલા રૂપિયાના આવ્યા, કોઈના 2 લાખ, કોઈના 5 લાખ, કોઈના 7 લાખ. આજે તમે આવી બધી મલ્ટી સ્પેશિયાલિસ્ટ કહેવાતી હોસ્પિટલમાં જાઓ તો સૌથી પહેલા શું કે 2 લાખ જમા કરાવો, 5 લાખ જમા કરાવો, દર્દીના નામની બૂમ પાડે, જેમ કોર્ટમાં બૂમ પાડે અસીલને બોલાવવા માટે. એવી રીતના ફલાણાભાઈના સગા સંબંધી કોણ છે, ફલાણાભાઈ આવે એટલે તાત્કાલિક શું કે છે, તમે 50,000 જમા કરાવો, લાખ જમા કરાવો. હવે સરકારી નિયમ શું છે કે અમુક રકમથી વધારે હોય તો ચેક થી જ લેવી. હવે આ ખુલ્લે આમ લાખો રૂપિયા લે છે, કાંઈ એનું કોઈ દિવસ કોઈ એના કોઈ તપાસ કરતું નથી, કોઈ એને રોકતું નથી, ક્રોસ ચેકિંગ કરતું નથી. લાખો કરોડો રૂપિયાના બિલ બનાવીને નેકરા અજગરની જેમ ગળી જાય છે, તો એને કોઈ કેનાર છે નહીં. એટલે આ બધું મિલી ભગત છે. અત્યારે જે ખ્યાતિ કૌભાંડ થયું એનું ઉદ્ઘાટન નરેન્દ્ર અમીને કર્યું અને આરોગ્ય મંત્રી એને બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ આપ્યો ઋષિકેશ પટેલે. બોલો હવે ક્યાંથી પરિણામ એ બધું કરે? એટલે બધી મિલી ભગત છે. પ્રજાની આંખે પાટા બાંધવા જેવું છે. હવે જનતાએ પોતે જાગૃતિ પણ ઠીક. જી, સુરતનો જે પેલું કે આગ લાગવાની જે બાબત સામે આવી હતી ટ્યુશન ક્લાસીસમાં, તે આવી સામે, એટલે ત્યારબાદ ટ્યુશન ક્લાસીસ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. રાજકોટના ગેમ ઝોનનું જે થયું, પછી ગેમ ઝોન પર થયું, અને હવે લાગે છે કે ના માત્ર દેખાડો થશે તેમ. બિલકુલ દેખાડો થઈ જ રહ્યો છે ને. થશે શું, થઈ જ રહ્યો છે. અને આવો ને આવો થશે. બીજો મોટો બનાવ કે કરુણાંતિકા ન બને ત્યાં સુધી આના ફીફા કાઢવાના. બીજી કરુણાંતિકા બને એટલે આ ભૂલી જવાનું. અત્યારે કોઈ ટીઆરપી, રાજકોટના ટીઆરપી કાંડને કોઈ યાદ કરે છે? સુરતના તક્ષશિલાને કોઈ યાદ કરે છે? મોરબી પુલ દુર્ઘટનાને કોઈ યાદ કરે છે? અમદાવાદના કાંકરિયા તળાવને કોઈ યાદ કરે છે? કોઈ કશું જ નહીં, ભૂલી ગયા. અત્યારે બસ ખ્યાતિ પછી કુખ્યાતિ, વળી પાછું બીજું. એટલે લોકોની યાદદાસ્ત કમજોર છે, બધાને ખબર છે. લોકો એટલા બધા ત્રાહિમામ છે. એટલે સવાલ એ છે કે બધાને બધી ખબર છે. આ ખાલી ડિબેટના વિષય થાય છે. મેં તમને શરૂઆતમાં કીધું, ભરતભાઈએ કેમ ન કીધું કે એસોસિએશન તરીકે નૈતિક ફરજ તમારી બને. તમે છાપામાં કેમ ન આપો કે આજથી આ ભાઈ છે, અમે એને બદનામ થયા છે એટલે એને કાઢી મૂકીએ છીએ અમારા એસોસિએશન માંથી. કમસે કમ એટલું તો કરવું જોઈએ. સરકાર જે કરવું હોય તે કરે, પણ એ બધું કશું કરતા નથી. એને કારણે આને આ પરિસ્થિતિનું નિર્માણ રહ્યા કરે છે અને પ્રજા પીડા સહન કર્યા કરે છે. જનતાએ પોતાના હાથમાં કાયદો લેવો પડે, અન્યથા કાંઈની. સરકાર શું કરે છે? પેનલ્ટી વસૂલે છે. આ પીએમ જય યોજનામાં જેણે ગોબા ચાળી કરી, મહેસાણા પંથકની તમારી જાણ ખાતર 15 હોસ્પિટલને આ કૌભાંડ થયું, રાજકોટમાં 6 હોસ્પિટલ આ કૌભાંડ કર્યું, સુરેન્દ્રનગરમાં કર્યું. સરકારે શું પગલા લીધા? પેનલ્ટી શું હોય? એટલે જે માણસ તમારી મારી ચામડી ઉતરીને 2-5 કરોડ રૂપિયા ખાઈ જતો, એને 15-20 હજાર રૂપિયાની પેનલ્ટી નું આવે શું? મને સમજી લ્યો. એટલે એક મજાક કાયદેસરની છે, મજાક. પ્રજાની આંખે પાટા બાંધવાની મજાક છે. અક્ષય કુમારની એક સુપર હિટ ફિલ્મ હતી યજ્ઞજી, ગબ્બર ઇઝ બેક. એ રીતે જ્યાં સુધી હોસ્પિટલ કાંડમાં આવું લોકો નહીં કરે અને પ્રજા એવી રીતે બહાર નહીં આવે ગબ્બર ઇઝ બેક ની જેમ,
ત્યાં સુધી સરકાર આવા ફીફા ખાંડા કરશે અને આપણે નિર્દોષોને હણાતા જોયા કરશું. જી સરકારે આ યોજનાને કાયમ માટે બંધ કરી દેવી જોઈએ. સરકારી હોસ્પિટલો સારા ડોક્ટર અને સારી સુવિધા સાથેની કરવી જોઈએ. ઓકે, એમાં જે દર્દી આવે એની ફ્રી સારવાર થાય. કારણ કે આમાં બોગસ મર્સિડીઝ વાળા, સોનાની ચેનો પહેરવા વાળા પણ પીએમજે કાર્ડ લઈને એમની સર્જરી ને એમના બાયપાસ ને એમની એન્જિયોપ્લાસ્ટી કરાવે છે. એટલે પ્રજાના ટેક્સના પૈસાનો બિલકુલ દુરુપયોગ થઈ રહ્યો છે. ગેરમાર્ગે પૈસા વેડફાઈ રહ્યા છે. તાત્કાલિક અસરથી આ યોજના બંધ થવી જોઈએ. વસંતભાઈ અને ભરતભાઈ, આપ ત્રણના આભાર સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના જરૂર કાર્યક્રમમાં જ આપશો. નમસ્કાર.